ગાંધીનગરમાં આજે ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂજા વંશીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી ઉનાના વર્તમાન ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો કરાયા હતા। જોકે પૂજા વંશીએ જણાવ્યું હતું કે ઉનાના ચૂંટાયેલા ધારાસભ્ય જાહેરમાં બેફામ રીતે ગાળો બોલે છે અને તેમની ભાષા તથા વર્તન લોકપ્રતિનિધિ તરીકે અયોગ્ય છે। પૂજા વંશીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે ઉનાના ધારાસભ્ય હથિયારોની હેરાફેરી સંબંધિત વાતો ખુલ્લેઆમ કરે છે, જે અત્યંત ગંભીર બાબત છે અને કાયદો વ્યવસ્થાના દ્રષ્ટિકોણથી ચિંતાજનક છે। આવા નિવેદનોથી વિસ્તારની શાંતિ અને સુરક્ષા પર અસર પડે તેવો ભય ઊભો થયો હોવાનું તેમણે જણાવ્યું હતું। આ સમગ્ર મામલે પૂજા વંશીએ મુખ્યમંત્રીને ઘટના સંબંધિત ઓડિયો ક્લિપ પણ સુપરત કરી હોવાનું જણાવ્યું છે। તેમણે કહ્યું છે કે આ ઓડિયો ક્લિપમાં ધારાસભ્યના વિવાદાસ્પદ નિવેદનો સ્પષ્ટ રીતે સાંભળી શકાય છે, જેના આધારે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ। પૂજા વંશીએ મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી હતી કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો આક્ષેપો સાચા સાબિત થાય તો સંબંધિત ધારાસભ્ય સામે કડક પગલાં લેવામાં આવે। એટલું જ નહીં, ઉનાના ધારાસભ્યની વિડીયો ક્લિપો પણ જાહેર થઈ છે, ઓડિયો ક્લિપો પણ જાહેર થઈ છે અને એ બધી હકીકત ઓડિયો ક્લિપ અને વિડીયો જે વાયરલ થયા છે એની પેન ડ્રાઈવ તૈયાર કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીને આજે વિગતવાર આધાર પુરાવા સાથે રજૂઆત કરી છે કે ઉનાના ચૂંટાયેલા જનપ્રતિનિધિ જે પ્રકારે ત્યાં સ્થાનિક લોકોની સાથે જે વર્તન કરે છે, લોકોને બેફામ ગાળો આપે છે, ગાળો સાંભળી ન શકાય, સભ્ય સમાજનું પણ શરમથી માથું ઝૂકી જાય એ પ્રકારનો ઉનાના ચૂંટાયેલા ધારાસભ્યનું વર્તન જે છે એ બાબતે ગંભીરતાપૂર્વક આજે લેટર લખીને માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી છે અને સુઓ મોટો ફરિયાદ દાખલ કરીને ધારાસભ્ય એક ઓડિયોની અંદર તો એમ કહે છે કે હું 30 વર્ષથી ક્રાઇમ સાથે સંકળાયેલો છું અને મારું ક્રાઇમ છે એ બહાર ન દેખાય અને બીજાનું જેની સાથે વાત કરે છે એમને એમ કહે છે કે તમારું ક્રાઇમ બહાર આવે। બીજા એક વિડીયોની અંદર હથિયાર અંગેની વાત થાય છે, હથિયારના હેરાફેરી અંગેની વાત થાય છે, ત્યારે લોકોએ જેને ચૂંટીને મોકલ્યા છે જનપ્રતિનિધિએ લોકોની સુખ શાંતિ અને સલામતી જાળવવાની જવાબદારી સત્તા પક્ષની અને સત્તા પક્ષના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની છે, ત્યારે ચૂંટાયેલો જનપ્રતિનિધિ જ આ પ્રકારનો જો વ્યવહાર અને વાણી વર્તન અને ચારિત્ર બાબતે જ્યારે વાત કરતા હોય ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અસરકારક કઈ રીતે જળવાઈ શકે આને ધ્યાનમાં રાખીને માનનીય મુખ્યમંત્રીશ્રીને ગંભીરતાપૂર્વક રજૂઆત કરી છે।